વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું 2024-25ના વર્ષનું બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ છે. એટલું જ નહીં, દેશની આઝાદીના શતાબ્દીએ 2047 સુધીમાં ભારતનો યુવા વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઉભરી આવે તે માટેની યોજનાઓ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સર્વાંગી વિકાસને વેગ આપતું બજેટ છે. રોજગાર, કૌશલ્ય વિકાસ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એનર્જી, સિક્યોરિટી, પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાયોરિટી આપવામાં આવી છે. યુવા શક્તિના કૌશલ્ય નિખાર માટે 2 લાખ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે આગામી વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે 5 નવી યોજનાઓ શરૂ થવાની છે. આ યોજનાઓથી દેશની યુવા શક્તિની રોજગાર, સ્વરોજગાર, ઉદ્યમિતા અને ઇનોવેશન ક્ષેત્રમાં નવા સોપાનો સર કરવાની નવી દિશા મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે જે 9 પ્રાયોરિટી નક્કી કરી છે તેને સર્વગ્રાહી વેગ આપતું આ બજેટ છે. એગ્રીકલ્ચર સેક્ટરને અદ્યતન બનાવવા સાથે કૃષિ વિકાસ માટે આધુનિક આયામો અપનાવવાની યોજનાઓ આ બજેટમાં લેવામાં આવી છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ધાર વ્યક્ત થયો છે. ગુજરાતના કૃષિ આધારિત અર્થતંત્રને આના પરિણામે મોટો વેગ મળશે. રોજગાર અને તાલીમ માટે એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવની 3 યોજનાઓ શરૂ કરવામાં આવશે, જેનાથી ગુજરાતમાં યુવાઓ અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે રોજગારીની તકો વ્યાપક બનશે. કેન્દ્ર સરકાર 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ટોપની 100 કંપનીઓમાં ઇન્ટર્નશીપની તકો પૂરી પાડશે. PM જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન અંતર્ગત આદિજાતિ વિસ્તારોમાં સરકારી યોજનાના લાભના સેચ્યુરેશનને વેગ આપવામાં આવશે. ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારના આદિજાતિ બાંધવોને પણ તેનો લાભ મળશે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં MSME એ બેકબોન સમાન છે. આ બજેટમાં કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓથી MSME સેક્ટરને બૂસ્ટ મળશે. MSME અને લેબર ઇન્સેન્ટિવ ઉત્પાદન એકમો પર આ બજેટમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ શરૂ કરવામાં આવી છે. તે સાથે જ મુદ્રા લોન હાલના 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવશે. ઇન્વેસ્ટમેન્ટ રેડી પ્લગ એન્ડ પ્લે 100 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસિત કરાશે. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના રૂફટોપ સોલર પ્લાન્ટ માટે શરૂ કરવામાં આવી છે, જેમાં 1 કરોડ આવાસ 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકે તેવું લક્ષ્ય છે. ગુજરાત આ યોજનાના અમલમાં પણ અગ્રેસર છે અને આ વર્ષના બજેટમાં એનર્જી સિક્યોરિટી માટેના પ્રાવધાનથી ગુજરાતની અગ્રેસરતા વધુ ગતિમય બનશે. નાણામંત્રીએ આ વર્ષના બજેટમાં પગારદાર કર્મચારીઓ અને પેન્શનરોને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં આપેલી રાહતથી મધ્યમ વર્ગને મોટો આર્થિક લાભ થશે. એન્જલ ટેક્સ દૂર કરવાથી ગુજરાતના નવા ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી દિશા મળશે. ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાથી ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વધુ વેગ મળશે. એવી રીતે રો ડાયમંડ માટેના બજેટમાં જાહેર કરેલી જોગવાઈઓથી ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ઇન્ડસ્ટ્રીઝને પણ પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં દેશ આઝાદીની શતાબ્દી ઉજવે ત્યાં સુધીમાં ભારતને પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તેને આ બજેટ સંપૂર્ણ રીતે પાર પાડશે એવો મને વિશ્વાસ છે. આવું સર્વસમાવેશી, સર્વપોષક અને લોકરંજક બજેટ આપવા માટે વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય નાણામંત્રીનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કરું છું.